ભાવનગર જિલ્લાના ખેડૂતોની જમીનમાં વીજપોલ નાખવાની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે કિસાન ક્રાંતિ ટ્રસ્ટના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ખેડૂતો મામલતદાર કચેરીએ દોડી ગયા હતા અને પોતાની માંગણીઓ સાથે આવેદનપત્ર રજૂ કર્યું હતું। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની સંમતિ વિના ખેતીલાયક જમીનોમાં વીજપોલ ઊભા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેના કારણે ખેતીને નુકસાન પહોંચી રહ્યું છે તેમજ ખેડૂતોના હકોનું હનન થઈ રહ્યું છે। આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આવેદનમાં ખેડૂતો પર થઈ રહેલા કથિત અત્યાચાર અને દબાણની કાર્યવાહી બંધ કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી હતી। ખેડૂતોનું કહેવું છે કે વિકાસના નામે તેમની જમીન અને રોજગાર સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, જે કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી। અદાણી કંપની સામે પણ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતો અને કિસાન ક્રાંતિ ટ્રસ્ટના આગેવાનોએ કંપનીની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને ખેડૂતોના હિતોની સુરક્ષા માટે યોગ્ય પગલાં ભરવાની માંગ કરી હતી। મામલતદારને આપવામાં આવેલા આવેદન દ્વારા ખેડૂતોની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા અને જમીનમાં વીજપોલ નાખવાની કાર્યવાહી અંગે પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી છે। ખેડૂતોની ચેતવણી છે કે જો તેમની માંગણીઓ પર ધ્યાન નહીં આપવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બની શકે છે। ઘનશ્યામભાઈ ઉભા જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ન્યાય આપો ન્યાય આપો। હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે, તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે। માટે આપ શ્રીને અમે અપીલ કરીએ છીએ કે અમારો અવાજ, ખેડૂતનો અવાજ તમે આ મૂંગી બહેરી સરકાર સુધી પહોંચાડો અને એને કયો આ દમન બંધ કરે। આજના રોજ જે ગુજરાતનો જે ખેડૂત પરિવાર છે એ અમારો પરિવાર છે। ગુજરાતના ખેડૂતો બધા એક છે, બરોબર? ઉતરવું પડશે અને સાહેબ અદાણી સાહેબના એરપોર્ટ ઉપર 10 મિનિટ કાર પાર્ક કરવી તે અમારી પાસે 800 રૂપિયા લેશે ને ભાડું। મોરી કિસાન ક્રાંતિ જય જવાન જય કિસાન। હાલમાં જે મોરબી અને કોડ અને કચ્છની અંદર જે પીજીવીસીએલ અને જે અદાણી દ્વારા જે થાંભલા ઉભા કરવામાં આવે છે ખેડૂતોના ખેતરની અંદર, જે એની પરમિશન લીધા વગર પૂરું વળતર મળતું નથી, જ્યારે ખેડૂતોને ત્રાહિમામ છે અને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને જ્યારે સરકાર પોલીસનો દુરુપયોગ કરી અને ખેડૂતોની ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે, તે દુર્ભાગ્ય છે। આ દેશના આ કરુણતા કહેવાય કે જે જગતનો તાજ છે, આખા દેશની જઠરાંગની ઠારે છે, અત્યારે એને માર ખાવા પડે છે। એ સમજ્યું કે જે અત્યારે 12 વર્ષ પૂરા થયા છે વડાપ્રધાનને અને જન કલ્યાણ ચાલુ કર્યું છે, તો આ હું જન કલ્યાણમાં ખેડૂત નથી આવતા દેશની અંદર? આ ખેડૂતો શું પાકિસ્તાની છે? આ શું ખેડૂતો હિન્દુ નથી? માત્ર હિન્દુની બણગા ફૂંકવામાં આવે છે, જયારે મોટો વર્ગ હિન્દુ અને ખેતી સાથે સંકળાયેલો છે, તો એની ચિંતા કરવી જોઈએ કે આ દેશ છે ને ખેતી ઉપર નિર્ભર છે। અને શહેરોની અંદર જયારે કોઈ ગાડી એની પાર્કિંગ કોઈના ઘર પાસે દુકાન પાસે કરીને તો પાર્કિંગ કરવા નથી દેતા, તો આ તો અમારા ખેતરમાં થાંભલા ખોડવાની વાત છે, એટલે ઉખાડીને ફેંકી દેવાના છે। આ સહન નહીં થાય। જો આવનારા દિવસોની અંદર સિહોર તાલુકાની અંદર પણ ઘણા બધા પ્રશ્નો છે, જે આ પવન સિંચી વાળાના પ્રશ્નો છે, ગેસ લાઈનના પ્રશ્નો છે, એની અંદર ખેડૂતોને અન્યાય થયો છે ને અન્યાય કરતો આવે છે, તો આ સાખી લેવામાં નહીં, આની ઉપર યોગ્ય પગલા ભરવામાં આવે। આ બધા જે કાવતરા થઈ રહ્યા છે બંધ કરવામાં, અન્યથા અમારે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે। અણહિલ ઉલવા, ગામ તાણા અને શ્રી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ વતી આજના દિવસે શ્રી મામલતદાર સાહેબશ્રીને અમે આવેદન પત્ર આપી અને જાણ કરેલી છે કે જે ગુજરાતના ખેડૂતો ઉપર જે દમન થઈ રહ્યો છે, ગુજરાતના ખેડૂતો ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે અને સરકાર એમાં પણ સામેલ છે, એના વિરોધમાં અમે આવેદન પત્ર આપ્યું છે। જે રીતે મોરબીની અંદર કોડ ગામની અંદર ખેડૂતોના ખેતરની અંદર પ્રાઇવેટ કંપનીઓ પોલીસને હાથો બનાવી અને
ઉભા મોલમાં જે રીતે વીજ પોલ નાખી દે છે, વળતર આપતા નથી, એના વિરોધમાં પણ અમે જાણ કરી છે. સરકારશ્રીને પણ તમે જાહેર કૃષિ મંત્રીશ્રીએ કીધું છે કે અમે સરકારને જાણ કરશું. તો મારે એટલું જ પૂછવું છે કે શું સરકારને જાણ કર્યા વિના પોલીસ પાર્ટી ત્યાં આવી જાય છે? અદાણી સાહેબ પોતાના એરપોર્ટ ઉપર 10 મિનિટ કાર પાર્ક કરવાના 800 રૂપિયા ફી લે છે, તો ખેડૂતોને તો બાપ દાદાની જમીન છે, એના જમીન ઉપર જયારે વીજ પોલ નાખો તો એનું વળતર કેમ નહીં? શા માટે? અને શા માટે જગતના તાતને તમે હેરાન કરી રહ્યા છો? શું હાથમાં આવશે? એ લાચાર છે, કાયર નથી.